નમસ્કાર દર્શક મિત્રો, મંતવ્ય ન્યૂઝના લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું હિનલ। કાર્યક્રમની શરૂઆત કરીએ। અમદાવાદ શહેરમાં 11મી જૂનથી 10મી ઓગસ્ટ દરમિયાન નવી બાંધકામ સાઇટ પર કામ કરતા 16 અને ઉદ્યોગોમાં 10 સહિત કુલ 26 શ્રમિકોના મોત થયા હતા। બાંધકામ સાઇટ પર થતા મોત પાછળ મોટાભાગે કામદારો ઊંચાઈ પર કામ કરતી વખતે નીચે પડી જતા હોવાનું કારણ પોલીસ ચોપડે નોંધાયું છે, જ્યારે ઔદ્યોગિક એકમોમાં મુખ્યત્વે વિવિધ મશીન પર કામ કરતી વેળાએ વીજ કરંટ લાગવાથી તથા દાઝી જતા કામદારોના મોત થયા હતા। અસંગઠિત કામદારોની સલામતી માટે કેમ યોગ્ય પગલાં લેવાતા નથી? કોન્ટ્રાક્ટરની બેદરકારીથી શ્રમિકોનો ભોગ લેવાય છે અને જવાબદાર તંત્ર કાર્યવાહી નથી કરતું। આજ મુદ્દે અમદાવાદની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ અમદાવાદની જનતાનો અવાજ। અત્યારે હાલ રાજ્યમાં કાર્યસ્થળ પર સલામતીને લઈની ચર્ચાએ અત્યારે હાલ ખાસ વેગ પકડ્યો છે। શ્રમિકોની સલામતી અત્યારે હાલ રામ ભરોસે જોવા મળી રહી છે, ત્યારે અત્યારે હાલ આપણી સાથે ઘણા બધા શ્રમિક ભાઈઓ છે, તેમની જોડે જઈશું ને વાત કરીશું એ લોકોની શું વેદના છે, તેઓની સલામતી વિશે તેઓ શું વિચારે છે। મોટાભાઈ, આપનું નામ? મારું નામ બાબુભાઈ। બાબુભાઈ, જે પ્રમાણે શ્રમિકોની સલામતી જે છે તે રામ ભરોસે છે, તમારું શું માનવું? તમારી વાત બિલકુલ સાચી છે। શ્રમિકોની જે સલામતી છે ખરેખર રામ ભરોસે છે। અહીંયા અમારે કમસે કમ ગીતા મંદિર એરિયાની અંદર ઓછામાં ઓછા 100 થી 150 શ્રમિકો કામ કરતા હોય છે, બરાબર। ગમે ત્યાં ચારો તરફ આ મજૂરો બિચારા કામ જતા હોય છે, પણ એ ગમે ત્યાં કામ જતા હોય ત્યાં એમની કોઈ પણ જાતની સલામતી હોતી નથી કે કોઈ સેફટી હોતી નથી। સમજો કે કોઈ મજૂર બજારો પાલખ ઉપર ચડ્યો હોય અને ત્યાંથી પડી ગયો તો એમાં કોઈની જવાબદારી કાંઈ બહુ વધારે હોતી નથી, એટલે મજૂરોને બહુ તકલીફ છે આ બારામાં। તો એના માટે સરકારે કંઈક વિચારવું જોઈએ। વચ્ચે એક એવો બનાવ બન્યો હતો જેમાં શ્રમિક ભાઈ હતા, એ પેલું લિફ્ટ તૂટી પડી અને એમનું મૃત્યુ થયું હતું અને એક ભાઈ છે ને એને શોર્ટ લાગ્યો હતો અને શોર્ટ લાગ્યો એમાં ગવર્મેન્ટે કોઈ એનો હેલ્પ કરી નહીં અને એના મિસિસ નહોતા, એનો એકનો એક દીકરો હતો, હજી એ ભાઈ ઓફ થઈ ગયો જેને શોર્ટ લાગ્યો તો ગવર્મેન્ટે બિલ્ડર્સ તરફથી અને સરકાર તરફથી કેવી સહાયની અપેક્ષા? આપતા જ નથી ને, કોઈ આપતું નથી હોતું, કોઈ આપતું એમને જવાબદારી એમને કોઈ ભાન જ નથી સરકારને કે કોઈનો બિલ્ડરને કોઈ એમને લેવા દેવા જ નથી। જે કોઈ મજૂરો એમની પોતાની મજબૂરીથી એને જવું પડતું હોય છે મજબૂરી। શ્રમિકોની સલામતી માટે થઈને કયા પ્રકારનું આયોજન હોવું જોઈએ? જે ઘેરથી નીકળે અહીંથી વાહનમાં જાય, વાહન કોઈ પણ મળે તો એની સેફટી તો હોવી જોઈએ ને। આજે એને મજૂરી જવાનું હોય તો આજે 400-500 રૂપિયા તો એનું રોજ હોય તો એને 100 રૂપિયા જેવું તો એનું ભાડું જતું રહેતું હોય, એને જમવાનો ખર્ચો કંઈ એનું પૂરું નથી પડતું। અહીંયા જમવાનું જે આપે છે એ વ્યવસ્થિત નથી હોતું, એ તે કોઈ ક્વોલિટીનું જમવાનું નથી હોતું, એટલે શ્રમિકો તો એમના ગુલામ જ છે। આપણે શ્રમિકોની જવાબદારી, શ્રમિકો જે જગ્યાએ કામ કરતા હોય એમની જવાબદારી જે તે બિલ્ડરની હોય, બરાબર, પરંતુ સલામતી રામ ભરોસે હોય છે, તમારું શું કહેવું? હમણાં જે સરકારે છે ને શ્રમયોગી કાર્ડ કાઢ્યું, ખબર છે? એની અંદર એવું કહ્યું હતું કે તમે પડો કંઈ થાય તો તમને સરકાર પૈસા આપશે। હવે મારો જ દાખલો ગણી દો, હું પડ્યો તો મારા પગ ફ્રેક્ચર થઈ ગયું ને પ્રાઇવેટમાં દવા લીધી, પછી શ્રમિક કાર્ડ એટલે કામમાં નથી આવતું એવું કહેવા માંગો છો? શ્રમિક કાર્ડમાં શું કહ્યું કે ભાઈ તમને કંઈ ભાંગતૂટ થશે ને તો સરકાર એના પૈસા આપશે। એ જ્યારે ચોપડી બનાવી ને ત્યારે એવું કહ્યું હતું, પછી જ્યારે હું પડી ગયો તો પ્રાઇવેટમાં આપણે એમ કે પૈસા આપશે, પ્રાઇવેટમાં દવા કરાવી, હવે દવા કરાવી પછી ત્યાં આગળ તો કે આવા ચાલતું જ નથી ક્યાં, એટલે એ છે ને એ બધું લોલમ લોલ કોઈને કોઈ પૈસા આપ્યા નથી। મોટાભાઈ, તમને પૂછીશ, શ્રમિકો માટે થઈને યોગ્ય સુરક્ષા વ્યવસ્થા વિશે શું કહેવું? બેન, એ જવાબદારી સરકારની છે અને મીડિયાની છે, આ ત્યાં ગાડી રજૂઆત કરવાની। અમે તો શ્રમિક જે રજૂઆત કરી રહ્યા છો એ સરકાર સુધી પહોંચશે તો તમારે થકી પહોંચશે ને, તો તમે અમે પહોંચાડીશું। અમને શું સેફટી મળવી જોઈએ? અમારા કાર્યક્રમનું નામ જ છે મારો અવાજ અને અમે તમારો જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડીશું। વાત સાંભળો તમે, અમને તમારી મજબૂરી જણાવો શ્રમિક તરીકે। મજબૂરી શું છે કે અમને જે સેફટી મળવી જોઈએ એ તો અમને ખબર જ નથી કે અમને શું સેફટી મળવી જોઈએ, બરાબર? તો તમે મીડિયા છો તો મીડિયાને ખબર હોય જોઈએ કે મજદૂરને શું સેફટી મળવી જોઈએ। સેફટી બેલ્ટ છે, પછી હેલ્મેટ, બરાબર, પછી બીજું કે આકસ્મિક વસ્તુ કાંઈ પણ બને તો એ જવાબદારી કોની? મોટા ભાઈ, દરેક મોટા ભાગની બિલ્ડરની સાઈડ હોય છે। મીડિયા છો બેન, તમારીથી જે રજૂઆત થાય એ કોઈથી ના થાય, બરાબર? અમે તો એક છે ને અભણ માણસ થઈ અને અમે તમને શું કહી શકીએ? અમારી વ્યથા શું હોય કે અમને આ વસ્તુ મળતી નથી, પણ કઈ વસ્તુ અમારા ઉપયોગમાં આવી અમને બી ખબર નથી।
કે જે વસ્તુ એટલે એવું કહેવા માંગો છો કે મોટા ભાગની વસ્તુની જાણ નથી, શ્રમજીવી કાર્ડ વિશે પણ જાણ નથી. હા, જે તમે સેફટી બેલ્ટ કહો, હવે અમે સેફટી બેલ્ટ હજુ જોયો જ નથી. શું કહેવાય સેફટી બેલ્ટ? અમને આપ્યો હોય તો અમને ખબર પડે ને. હવે જે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કંપનીઓ છે એની જવાબદારી બને છે, કઈ અમારી જવાબદારી બને બેન? મજદૂરની જવાબદારી બને છે કે સરકારની જવાબદારી બને આપવાનું? એ સલામતીમાં ગંભીર ચૂક હોય છે ક્યાંક ને ક્યાંક. બધામાં ચૂક, બધી રીતે ચૂક. પૈસા ખાઈ જવા, મજૂરી જાજી કરાવી, પૈસા ઓછા આપવા, મજૂરનો પૂરો નીચોવી નાખો અને પૂરું મહેનતાણું નહીં આપવું. ઘણી જગ્યાએ અમને કામ કરવા જઈએ છીએ ત્યારે અમને કંઈ વાગે કે કંઈક કરે, પગ ભાગી જાય કે કંઈ બી થાય ને તો અમને કોન્ટ્રાક્ટર બહાર કાઢી મેકે છે અને અમે દવાખાના જઈએ છીએ તો પોલીસવાળા અમારો રિપોર્ટ કરે છે, પણ એ બી પોલીસવાળા એમની જોડે મળેલા હોય છે અને અમને અમારું કંઈક જે લેવાનું હોય ને એ આપતા નથી. આવું ઘણી જગ્યાએ બનેલું છે. 60% જો વાત કરવામાં આવે તો 30 વર્ષની નાની વયના શ્રમિક ભાઈઓ છે એ મૃત્યુ પામ્યા છે, એવો એક આંકડો સામે આવ્યો છે. હા, તો એવું બને છે. અમારે હું જ્યાં કામ કરતો હતો ત્યાં ગાડી એક વ્યક્તિ મરી ગયો તો એ લાશને બહાર નીકાળી દીધી અને એની પાછળ સરકાર કે કોઈને એક્શન ના લીધું અને પોલીસવાળા ત્યાં આવ્યા ને તો એ કોન્ટ્રાક્ટર જોડે મળીને અને એ માણસના પૈસો આપ્યો નહીં, અહીંયા ગાડી ખાઈ ગયા. આ નજર સમક્ષનો અમારી કાને દાખલો છે. મોટા ભાઈ, તમને ફરીથી પૂછીશ, શું માંગો છે શ્રમિકોની? શ્રમિકોને જે મળવું છે, જે સરકાર કાઢે છે એ બધા જ પ્રમાણમાં એમને આપવું જોઈએ અને જે બાળ મજૂર છે ને એમને કામ નહીં કરવા દેવાનું અને એનો જે ભણતરનો ને એવો બધો ખર્ચો હોય ને એ સરકારને પૂરો પાડવો જોઈએ. એટલે અમારી વાત તો પહોંચતી. અમે તમારો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે થઈને જ તમે. ખૂબ આભાર આપનો, ખૂબ ખૂબ આભાર. અને મેડમ એવું છે ને કે સરકાર મોટી મોટી વાતો છે કે તમને આ આપશું, બાકી કઈ નહીં. હજારો જાતના કાર્ડો કાઢ્યા છે શ્રમિકોને, આ દિવસ સુધી 1 રૂપિયો કોઈને મળેલો નથી. શ્રમિક ભાઈઓને કઈ સમસ્યાઓ, કયા પ્રશ્નો છે? ટોટલ પ્રથમ પહેલા તો એમને જે લેબરે કામે જાય ને તો લેબર ઉપર એમને પૂરતી તો એને મળતી નથી, લેબર જોબ મળતો નથી. પ્લસ એને જવા આવવામાં કોઈ જે ખર્ચો થાય છે એનું કોઈ કાર્ડ નથી આપતા એ લોકો. પછી એમની સલામતી નથી હોતી. જે કંઈ અધિકારીઓ હોય છે બધી મિલીભગતો છે અને હજારો કાર્ડ નીકળ્યા છે અત્યાર સુધીમાં. શ્રમયોગીના કાર્ડો હજારો નીકળ્યા, પણ આજ દિન સુધી કોઈ કાર્ડનો સદુપયોગ થયો નથી. આ લઈ જાય એટલે કે આને પેલું લાવો. એટલે ટૂંકમાં કાર્ડના નવા એ લોકો ઇસ્યુ ઊભા કરે છે અને મજૂરોને તો પરેશાન જ છે. એને શી ખબર જન્મ જ એમાં થયો છે કે શું આ સરકારને એમને ગુલામ જ સમજ્યા છે. અજાણ્યા રાજ્યમાંથી આવનાર શ્રમિક ભાઈ હોય, રોજીરોટી કમાવા માટે થઈને આવ્યા હોય છે, જ્યારે કાર્યસ્થળ ઉપર એમનું મૃત્યુ થાય છે, આખો પરિવાર પણ રજડી પડતો હોય છે. સરકાર જોડે કેવી અપેક્ષાઓ? અરે બેન, એમને તો દેવી જ પડે ને. એ તો બહારગામથી જ અહીંયા લોકલને નથી આપતા તો બહારગામવાળાને કોણ આપે છે? અહીંના જ હેરાન થાય છે જે અહીંના પ્રોપર છે, સિટીના અમદાવાદની આજુબાજુના રેસિડેન્સ એરિયાના એ લોકોને તકલીફ છે તો પેલા બહારગામવાળાની કઈ વાત થાય? એમનો તો બિલકુલ નથી મળતું. જે મજદૂરો આવી રીતે ઘાયલ થયા હોય, કાર્યસ્થળ પર કામ કરતી વખતે ઘણા દિવ્યાંગ થઈ જતા હોય છે, એવા લોકોનું જીવન આખું બગડી જતું હોય છે. કારણ કે ઘણીવાર તો એક જ દીકરો ઘરમાં કમાવા વાળો હોય અને જ્યારે કાર્યસ્થળ ઉપર એનો અકસ્માત થાય, એનો હાથ પગ તૂટે તો આખી જિંદગી ખરાબ થઈ જતી હોય છે. અરે બેન, મેં હમણાં જ કીધું એ ભાઈ છોકરો છે, એનું નામ જીતુ છે, એને શોટ લાગ્યો. હવે એને જે એક જ દીકરો હતો, એને મિસિસ છે ને તારો ભાઈ મરી ગયો. હવે છોકરાની હાલત કેવી? એને તો મા બાપે બે જતા રહ્યા. હવે એની જિંદગીનું ભરણ. મોટા ભાગની આવી જે દુર્ઘટનાઓ થઈને જેને રોકવા માટે થઈને ખાસ તો પહેલા તો બિલ્ડર્સ જેટલા પણ લોકો, સરકારની જવાબદારી હવે કે સરકારી બિલ્ડર છે, જે તે બિલ્ડરો છે, જે તે કંપનીઓ છે એની ઉપર તવાઈ લાવી જોઈએ. પણ જે અધિકારીઓ છે અને બિલ્ડરો મરેલા ભગત હોય, જે તે મિનિસ્ટરો હોય, બાંધકામ ખાતાનો હોય કે ગમે તે, ક્યાંક સરકારની ને બિલ્ડરની મિલી ભગત ક્યાંક ને ક્યાંક ને 1000% મિલી ભગત છે. એમાં કોઈ શંકાના સ્થાન જ નથી. કૌભાંડો થાય ને તો થાય નહીં. બિલ્ડર હોય અથવા તો જે કન્સ્ટ્રક્શન કંપનીના માલિકો હોય, બરાબર, એ લોકોની અને સરકારી કોન્ટ્રાક્ટરો અને સરકારની મિલી ભગતના કારણે થઈને મજદૂરો હેરાન થાય છે, એવું કહેવા માંગો છો આપ? 110%ની વાત છે. કારણ કે જો તમે આ જે વાત કરો છો કે ભાઈ આ સરકારને આપણે રજૂઆત કરીએ, હવે તમે સરકારની આગળ રજૂઆત કરો, પણ તમારું જે કાંઈ કહેવાનું હોય તમે સરકારને બધું રૂબરૂ જઈને કહો, બરાબર, પણ જ્યાં તમારો રૂપિયો જ ખોટો થાય તો દુકાનદારને શું કહેવાનું? આ બેન એવી વાત છે.
એટલે સાઠગાંઠ હોય ને બેન, તો ગમે તેવી તમારી સખત રજૂઆત હોય પણ એ એળે જાય. આ બધી એવી પોઝિશન. ચોક્કસથી તો આ હતા શ્રમિક ભાઈઓ અને તેઓએ પોતાના પડતર પ્રશ્ન જણાવ્યા, પોતાની મજબૂરી પણ જણાવી. જે પ્રમાણે વાત કરવામાં આવી કે કાર્યસ્થળ ઉપર તેમની સલામતી લઈને ઘણા એવા પ્રશ્નો જે છે તેનું જે સોલ્યુશન જે છે તે સરકાર દ્વારામાં વહેલામાં વહેલી તકે લાવવું જોઈએ. કારણ કે અત્યાર સુધીમાં છેલ્લા 2 વર્ષનો આંકડો આપણે અમદાવાદનો જોયો કે 26 જેટલા મજદૂરો જે છે શ્રમિક ભાઈઓ છે તેમનું કાર્યસ્થળ પર મૃત્યુ થયું છે. એટલે ક્યાંક ને ક્યાંક સલામતીને લઈને આ પ્રશ્ન છે. અને વાત કરીએ શ્રમિક કાર્ડ વિશે થઈને તો એના પણ ઘણા બધા લોકો એવી કમ્પ્લેન કરી રહ્યા છે કે તેનો લાભ નથી મળી રહ્યો, સરકારી હોસ્પિટલો તેનો લાભ નથી આપી રહ્યો. તો આ બધી બાબતોનું સરકારે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે. ખાસ જો વાત કરવામાં આવે તો આજે જે શ્રમિક ભાઈઓ છે તેમણે પોતાની વેદના જણાવી, પોતાની મુશ્કેલીઓ જણાવી, પોતાના પડતર પ્રશ્ન જણાવ્યા અને આ બધા પ્રશ્ન જે છે તેનું વહેલામાં વહેલી તકે સરકાર દ્વારા નિવારણ લાવવામાં આવે તેવી પણ રજૂઆત કરી. કેમેરા પર્સન બિપિન અમીન સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ ભાવનગરની જનતાનું આ જ મુદ્દે શું કહેવું છે, આવો સાંભળીએ તેમનો અવાજ. એવી પરિસ્થિતિ લાંબા સમયથી સામે આવી રહી છે. નિયમ અને કાયદાને લઈને તમે શું કહો? નિયમ અને કાયદાને લઈને તો હું એમ કહેવા માંગુ છું કે પહેલાં તો ગવર્મેન્ટ અધિકારીઓ તે ધ્યાન નથી દેતા. ગવર્મેન્ટ અધિકારીઓ હમણાં તમે 2 દિવસ પહેલાં મહુવા તાલુકાના જેસર ગામમાં પીજીવીસીએલના ફેટલ એક્સિડન્ટમાં એક વીજકર્મીનું મૃત્યુ થયું. અવારનવાર આવા કિસ્સા ભાવનગરમાં સામે આવે છે કે વીજકર્મીનું મૃત્યુ થયું, કે ભાઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર મજૂર કામ કરતો હોય લપસીને પડ્યો તેનું મૃત્યુ થયું. આવા અનેક કિસ્સા આવે છે, પણ નથી અધિકારી ધ્યાન દેતા, નથી ગવર્મેન્ટના કોઈ ઓફિસર ધ્યાન દેતા. પહેલી વાત એ કે કોન્ટ્રાક્ટરોને જ્યારે કોન્ટ્રાક્ટ દેવામાં આવે છે ત્યારે સ્પષ્ટતા કરવામાં આવે છે કે મજૂરની જવાબદારી પૂરેપૂરી તેમની રહે છે. EPFથી લઈ વીમો પણ લેવાનો હોય છે કોન્ટ્રાક્ટરોને. તો તેમ છતાં તેવા કાગળિયાઓની પૂરતી ચકાસણી કરવામાં નથી આવતી. હેમકેમ રીતે કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવે છે અને અંતે મજૂરો છે તે આવા કારણોને કારણે મૃત્યુને ભેટે છે. તમે શું કહેશો? મજૂરોના મોત થયા, શ્રમિકો મરી રહ્યા છે, પરંતુ ક્યાંય જગ્યાએ નિયમ અને કાયદા હેઠળ જે કામ નથી થઈ રહ્યું. સરકારે શ્રમ કાર્ડ બનાવ્યા છે પણ શ્રમ કાર્ડનો દુરુપયોગ જ થઈ રહ્યો છે. હકીકતમાં એકચ્યુઅલની અંદર બાંધકામની અંદર જે લોકો કામ કરતા હોય એનો ખાલી કાયદો કાગળ ઉપર બનાવી નાખ્યો પણ અમલમાં આવ્યો નથી, જેથી કરીને અવારનવાર એક્સિડન્ટો થાય છે. વાતો તો મોટી મોટી કરે છે કે સ્કોલરશીપો આપશું, બાળકોનું ધ્યાન રાખશું, કુટુંબોનું ધ્યાન રાખશું, 10 પૈસે અમે જમવાનું આપશું. એ પણ કામ ઠેકાણા નથી, ઘણીવાર ચાલુ હોય ને ઘણીવાર બંધ થઈ ગયા હોય. શ્રમિકો માટે કંઈક ડ્રેસ બેસ હોવો જોઈએ. આપણી સાથે ભાવનગરના ખૂબ જ નામજીને એટલે અરુણભાઈ મહેતા જોડાઈ ચૂક્યા છે. અરુણભાઈ, લાંબા સમયથી તમે શ્રમિકો માટે લડતા આવ્યા છો, અનેક આવેદનો પણ આપ્યા છે, અનેક તમે વિરોધ પણ કર્યો છે, અનેક લડત કરે છે. પણ પહેલાં શ્રમિકોની પરિસ્થિતિ ને અત્યારે શ્રમિકોની પરિસ્થિતિ નિયમોને લઈને કેવી બાંધછોડ થઈ ગઈ છે? એક વાત હમણાં જ મેં 2 મહિના પહેલાં મુખ્યમંત્રીને સીધો કાગળ લખ્યો હતો અને એમાં વિગતો આપી હતી અને કહ્યું હતું કે ગુજરાતમાં 3000 ફેક્ટરી એવી ચાલે છે કે જે ફેક્ટરી જ્વાળામુખી ઉપર છે. ક્યારે વિસ્ફોટ થશે અને કેટલા મજૂરોના મોત થશે તે કોઈ કહી શકે તેવી હાલત નથી. બોઇલર એટેન્ડન્ટ માટે ઇન્સ્પેક્શનની જોગવાઈ હતી પણ ગુજરાતમાં બોઇલરના ઇન્સ્પેક્શન કરનારા ઇન્સ્પેક્ટરો જ નિમ્યા નથી. અને પછી પરિસ્થિતિ એ છે કે છેલ્લા 1 વર્ષમાં 273 જેટલા મજૂરોના મોત ફેક્ટરીના એક્સિડન્ટમાં થયા. મેં લેટરમાં લખ્યું હતું કે ગુજરાતમાં કમસે કમ 17,000 એવી કન્સ્ટ્રક્શન જગ્યાઓ હાલે છે જે બાંધકામ થઈ રહ્યું છે, જે 10-10 માળની 15-15 માળની મજલ્લીઓ બની રહી છે. એને માટે સેફટી માટે કોઈ પણ પ્રકારનું ઇન્સ્પેક્શન કરવામાં આવતું નથી, કોઈ પણ જગ્યાની કાળજી રાખવામાં આવતી નથી અને મજૂરોના મોત થાય છે. અને હવે તો પરિસ્થિતિ ગુજરાતમાં એવી થઈ ગઈ છે કે મજૂરનું મોત એટલે તો મોત જ ન ગણાય. કોઈ કરોડપતિનો દીકરો મરી ગયો હોય અને અંબાણીના ઘરની બહાર કોઈક આતંકવાદી ખાલી ગાડી લઈને આવે તો દિલ્હીની સરકાર દોડે અને ગુજરાતમાં કે આખા દેશમાં મજૂરોના મોત થાય તો એને માટે સરકારનું પેટનું પાણી હલતું નથી. આ એક ભયાનક પરિસ્થિતિ વચ્ચે આજે આપણે ઊભા છીએ. અતિશય જ્વલનશીલ સોલ્વન્ટ જેની કોઈ કેપેસિટી નથી કે જેનો બ્લાસ્ટ થશે સોલ્વન્ટનો
તો તે કેટલા કિલોમીટરની રેડિયસમાં તેની આંખ ફેલાઈ શકે. બરાબર, આવા અનેક કંપનીઓ આવેલી છે જેની ઉપર કોઈ સરકારી કાર્યવાહી થતી નથી. દુઃખની વાત એ છે કે ભાવનગર જેવું સિટી જ્યાં આટલા બધા લેબરો છે, યુપી, મહારાષ્ટ્ર, રાજસ્થાનથી લેબરો આવે છે, અલંગમાં શિપ બ્રેકિંગ યાર્ડમાં પણ લેબરો છે, અમારા ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં પણ લેબરો છે, અને ગવર્મેન્ટની ઘણી સાઇટોમાં બહારના લેબરો પણ કામ કરે છે. તો તેની ઉપર જવાબદાર લેબર અધિકારી હોવો જોઈએ, જે લેબર લાઇસન્સ પ્રોવાઈડ કરે છે, એવા લેબર ઇન્સ્પેક્ટર હોવા જોઈએ જે એનું ઇન્સ્પેક્શન કરે. તેનું છેલ્લા 1-2 વર્ષથી તો અહીંયા ભાવનગરમાં નિમણૂક જ નથી થઈ. એટલે આ છે ભાવનગરનું તંત્ર, જે એના લેબરો પ્રત્યે કેટલું ધ્યાન છે તે તેને નિમણૂક ઉપરથી દેખાઈ આવે છે. તો આ હતા ભાવનગરના લોકો, જેને ચોક્કસ જણાવ્યું કે શ્રમ છે તે શ્રમિક લોકો પણ ગુજરાતનો એક હિસ્સો છે. એ સંગઠિત હોય કે અસંગઠિત હોય, પરંતુ એ પણ એક માનવ જિંદગી છે. તંત્ર છે, સરકાર છે, તેને ક્યાંક ને ક્યાંક પોતાની જે ચૂકું છે તેને સુધારવી જરૂરી છે. કારણ કે માનવનો અમૂલ્ય જીવ છે તે કોઈને કોઈ રીતે કોઈકની લાલચે ભોગ થઈ રહ્યો છે. પરંતુ જોવાનું રહ્યું કે જનતા તો હવે પોકારી દૂધી છે, જનતા તો પોતાનું સૂચન કરે છે. અરુણભાઈ જેવા જે લડવૈયા છે તે પણ સીએમ સુધી પોતાના પત્ર અને પોતાની જે વ્યથા છે તે ઠાલવે છે. પરંતુ સરકાર હવે ક્યારે જાગશે? અને આવા જે લેભાગુ જે કોન્ટ્રાક્ટર, લેભાગુ જે અધિકારી છે, જે લેભાગુ કહી શકાય કે બિઝનેસમેનો છે, તે પોતાના 2 પૈસાના ફાયદા હાટું થઈ 2 પૈસા નહીં કહી શકાય કે મેળવવા માટે એક શ્રમિકની જિંદગી સાથે ખેલવાડ કરે છે, તે ક્યારે બંધ કરાવશે? હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ આ જ મુદ્દે વડોદરાની જનતાનું શું કહેવું છે, આવો જાણીએ. સરકાર અને શ્રમ મંત્રાલય કુંભકર્ણની નિંદ્રામાં છે. જે ચોક્કસથી જો વાત કરવા જઈએ તો જે પ્રમાણે આપણે કામદારોની વાત કરવા જઈએ તો વર્કમેન કોમ્પન્સેશન પોલિસી છે, 1923ની જે વર્કમેન કોમ્પન્સેશન એક્ટ છે, તેના દરેક જેટલા પણ એમ્પ્લોઈઝ છે, જે લોકો પોતે લેબર કોન્ટ્રાક્ટર હોય કે સાઇટ પર જતા હોય, લેબર હોય કે છૂટક મજૂરી હોય, તો તેમના પાસે જે કોન્ટ્રાક્ટ માટે તેમના માટે તે લોકો સહાય માટે વર્કમેન કોમ્પન્સેશન લેતા હોય. કોઈ પણ મોટી દુર્ઘટના સર્જાય તો તેનામાંથી તેમને ફાઇનાન્શિયલી જે સ્ટેબિલિટી છે તે વર્કમેન કોમ્પન્સેશનથી પૂરી થતી હોય છે. પણ વર્કમેન કોમ્પન્સેશન પોલિસી કેટલા લોકો અમલમાં આવે છે, કેટલા લોકો પાસે છે? ધારો કે તો આનો બધો જ જે વસ્તુ છે આપણે ગ્રાસરૂટ લેવલ પર જોવા જઈએ તો જ્યારે ન્યૂ મૂકવામાં આવે છે કોઈ બિલ્ડિંગ કે ઇમારતની, ત્યારે રજા ચિઠ્ઠી જ્યારે આપવામાં આવે છે ત્યારે એના અંદર જે એસઓપીના તે જેટલા આવતા હોય તેના અંદર આમ આપણને એ લખવા જોઈએ કે ભાઈ કઈ એસઓપીમાં કઈ વસ્તુ આવી શકશે, જેનાથી જે મજૂરો છે તે આવી જો ઘટનાનો ભોગ બને છે તો તેમને વળતર પેટે કેવી રીતે અપાય. પણ પૈસાદાર જેટલા પણ જે બિલ્ડરો છે તે આ ભાગ્ય જ કોઈ લેતું હોય. હવે સિચ્યુએશન એવી થઈ ગઈ છે કે હવે થર્ડ પાર્ટી લેબર માટે આપવામાં આવે છે. જીડીપીમાં એમનું પણ બહુ મોટું યોગદાન રહ્યું છે અને એમને વળતર પણ નથી મળતું. અને મહત્વની બાબત એ છે કે યુવા કાળમાં જ આવા અસંગઠિત કામદારોના મૃત્યુની સંખ્યા વધી રહી છે. સૌથી પહેલા વાત કરીએ તો સરકાર તો પોતાની રીતે પગલાં લેશે, કાયદા બનાવશે, તમામ જે પોલિસી છે તે કરશે, પરંતુ અહીં સૌથી મોટી જવાબદારી છે તે કોન્ટ્રાક્ટરો કાં તો બિલ્ડરની આવતી હોય છે, કારણ કે તેમની સાઈડ ઉપર જ વર્ષોથી કામદારો કામ કરતા હોય છે. તો બિલ્ડરની કાં તો કોન્ટ્રાક્ટરની જવાબદારી છે કે તેમને તમામ જે સુવિધાઓ છે તે પૂરી પાડે. ઘણીવાર આપણે જોતા હશે કે જે કામદારો છે તે સેફટીના સાધનો વગર કામ કરે છે. અમુક વાર ઉપરથી ઈંટ પડે, માથા પર પડે, મરી જાય માણસ. કામદાર નીચે ખાડો હોય, ખાડામાં પડે, મરી જાય. એટલે સૌથી પહેલા તો હેલ્મેટ છે, ગ્લવ છે, બૂટ્સ છે, તે પ્રકારના જે સાધનો છે તે કોન્ટ્રાક્ટર દ્વારા જે કામદારો છે તેમને આપવા જોઈએ. હવે બીજી વસ્તુ હું તમને કહું કે કામદારોના મૃત્યુ તો થતા જ હોય છે, પણ આપણે એવા પણ કિસ્સા જોયા હશે. પ્રાઇવેટ બિલ્ડર દ્વારા એની અંદર 4 શ્રમિક મજૂરો દટાઈ ગયા હતા. એમાંથી એક શ્રમિક 35 વર્ષનો યુવાનનું મૃત્યુ થયેલું. એના પછી પરિવાર પર કેટલી આપદા આવી હશે એ તો એ શ્રમિકના પરિવારને જ ખબર પડે. સેફટીના સાધનનો અભાવ હતો એ વખતે. ફાયર બ્રિગેડ આવે છે એ વખતે મજૂરોને કાઢે છે અને પછી જતા રહે છે. એના પછી બિલ્ડરો સામે કઈ પોલિસીનો ઉપયોગ થાય છે એ મોટો વિષયની વાત છે. સત્તાધીશ પક્ષો બિલ્ડરોને અંદરખાને સાથ સપોર્ટ આપતા હોય છે. કેસ બનતો નથી, પોલીસ આવતી નથી, પોલીસ આખે આંધળે પાટો બાંધીને રહે છે. આના માટે ફક્ત જવાબદાર પક્ષ જ રહે છે. પહેલા તો જે આ પોલિસી જે નક્કી કરે છે ને એને ક્રાઇટેરિયા હોવો જોઈએ કે ભાઈ આ જગ્યાએ આ વસ્તુ હશે તો જ તમારે આનું સ્ટ્રક્ચર ઊભું કરવું પડશે. પણ આમાં શું છે કે સરકાર અને બિલ્ડરોના મિલીભગતના લીધે નિર્દોષ ગરીબ માણસોનો ભોગ લેવાઈ રહ્યો છે. બીજી વસ્તુ એવી છે
કે આ લોકો જ્યારે પોલિસી નક્કી કરવામાં આવે છે ને ત્યારે આ લોકો પોતાના માનીતા બિલ્ડરોને જ આનો સપોર્ટ કરે છે. ઘણીવાર વડોદરા શહેરમાં બહુ મોટી અકસ્માતો થયા છે, એ લોકોને વળતર પણ નથી આપ્યું. એ લોકોની ડેડ બોડી બિલ્ડરો છે ને એવું કહી દે, સ્ટેટમેન્ટ આપે છે કે અમે આ લોકોને બધું સહાય આપીશું, આ કરીશું, તે કરીશું, પણ જ્યારે ઓરિજિનલ વસ્તુ જ્યારે થાય છે ને 2-3 વર્ષ થઈ ગયા પછી એ પરિવારને આ લોકો છૂટો મૂકી દે છે. હમણાં હાલની જ એક વડોદરા શહેરની ઘટના હતી કે ભેખડ પડી જવાથી 2-3 માણસો મૃત્યુ પામેલા, જેના કારણે પડી જવાથી શ્રમિકોના બાળકોના નાના હોય કે મોટાના મૃત્યુ થતા હોય છે. શ્રમિક એવં રોજગાર જે મંત્રાલય છે તેના અધ્યક્ષ અત્યારે મંત્રી મનસુખ માંડવિયા છે, ગુજરાત રાજ્યમાંથી આવે છે, પરંતુ ગુજરાત રાજ્યમાં સૌથી વધારે શ્રમિકોના આકારે મૃત્યુ થાય છે. 2017 થી 2024 નો આંકડો જોવામાં આવે તો 3942 શ્રમિક એવં રોજગાર મંત્રાલય દ્વારા આંકડો આપવામાં આવ્યો છે કે એમના મૃત્યુ આવી રીતે. એટલે સરકારે ખરેખર આવા માલે તુજારૂ બિલ્ડરો પર લગામ લગાવવી જોઈએ, ધ્યાન રાખવું જોઈએ, અને જે તે વડોદરા શહેર હોય કે અન્ય મહાનગરો હોય એમાંથી જે રજા ચિઠ્ઠીઓ પાસ થતી હોય તેમાં બિલ્ડરોના કેવા કામ છે, શું છે, એને જોઈ અને આ રજા ચિઠ્ઠી આપીને કામ આપવું જોઈએ. અને આવા જે નાના માસૂમ બાળકો મરી જતા હોય શ્રમિકો સાથે, આવું ફરી વખત ન બને તેની ઘટના ધ્યાન રાખવી જોઈએ. કારણ કે આ જે બિલ્ડરો માલે તુજારૂ હોય છે, જેના કારણે આ જે શ્રમિકો છે તે નજીવું વળતર આપી અને પછી તે માહોલને સમેટી લેતા હોય છે. આ હતા વડોદરાના મંતવ્યો. કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. હું આપથી ખાસ જાણવા માંગીશ કે જે રીતના શ્રમિકો અન્ય શહેરોથી, રાજ્યોથી આવતા હોય, પોતાના પરિવારને લઈને આવતા હોય, ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે, એને લઈને આપનું શું કહેવું છે? देखिए, सबसे पहले अहमदाबाद में जो होनारत हुई है कंस्ट्रक्शन के प्लेस पे, उन श्रमिकों को मैं तहे दिल से हार्दिक श्रद्धांजलि देता हूँ. बात यह है कि जब हम मजदूर वर्ग के लोग उत्तर प्रदेश, बिहार, मध्य प्रदेश, उड़ीसा, ये 4 स्टेट से सबसे ज़्यादा लेबर्स गुजरात में काम करने के लिए आते हैं. और जब वो घर से निकलते हैं तो उनको ये मालूम है कि हम वहाँ जाएंगे तो हमें नौकरियाँ मिलेंगी, हमें रोजगार मिलेगा, तो हमारे परिवार का जो पोषण करना है वो मैं कर सकता हूँ. वहाँ से जब वो गुजरात पलायन करके आते हैं तो गुजरात में स्थिति ये होती है कि यहाँ का सरकार इतना लचीला है कि सरकार में इतनी ताकत नहीं कि वो प्रशासन को जगा सके. प्रशासन इतना निकम्मा है, 1000 बार कहने के बाद भी प्रशासन उस बात को सुनता नहीं है. हम GIDC में रहते हैं, हमें मालूम है, पांडेसरा GIDC हो चाहे ये अपने ये दोनों GIDC की हालत ये है कि आप जाके देखिए, जितने लेबर कॉन्ट्रैक्टर हैं, किसी के पास अर्थोराइज लाइसेंस नहीं है, वो बगैर अर्थोराइज लाइसेंस के कॉन्ट्रैक्टर का काम करते हैं. किसी के पास 50 लेबर है, किसी के पास 30 लेबर है, किसी के पास 100 लेबर है. तो मैं ये कहता हूँ कि एक गुजरात सरकार को एक संविधान पारित करना चाहिए कि आपको 8 घंटे ड्यूटी करना है. हर स्टेट में 8 घंटे की ड्यूटी होती है, लेकिन गुजरात में 8 घंटे की ड्यूटी नहीं होती. यहाँ 18 घंटे होती है, 15 घंटे होती है. यहाँ तक कि श्रमिक अंदर जाते हैं जब मिल में तो बाहर नहीं निकल सकते. कब तक नहीं निकल सकते? जब तक कंट्रैक्टर की इजाजत नहीं होगी तब तक वो पेशाब करने बाहर नहीं आते. दूसरी बात यह है, श्रमिकों के साथ हमेशा शोषण हुआ है. आज भी आप किसी भी जाइए इंडस्ट्रीज में, वहाँ की स्थिति है, उनको समुचित पानी पीने की व्यवस्था नहीं, उनको पेशाब करने की व्यवस्था नहीं है. तरह तरह की जो सुविधाएं हैं, ये सुविधाएं उनको उपलब्ध नहीं होती. जो લેબરો છે એની પોતેની સલામતીની કઈ સુવિધા નથી, કઈ વાત નથી, પણ એના પરિવારની સલામતીની શું વાત કરીએ આપણે. અહીંયા જે અમદાવાદમાં થયા એ દિવંગત આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ આપું છું. અને એમાં એ દરેક વખત થતા રહે, પહેલી વખત ઘટના નથી, કાયમ માટે થતા રહે. અહીંયા આજે જે મિલમાં છે, આપણે વધારે હિન્દી ભાષી લોકો મોદી સાહેબને પ્રધાનમંત્રી બનાવ્યા. જ્યારથી પ્રધાનમંત્રી બન્યા 56 લેબર એક્ટના રૂલ કેન્સલ કર્યા અને એ એક્ટમાં બદલાવ લાવ્યા. બધા એક્ટ ઉદ્યોગપતિઓના તરફેણમાં લાવ્યા. આજે પરિસ્થિતિ એવી છે કે તમે તો જે કન્સ્ટ્રક્શનનો સાઇટ ચાલે છે એમાં એ મોટા જો બિલ્ડર હોય એ રાજનૈતિક સગાવગાથી ચાલતા હોય, એના કોઈ ને કોઈ મંત્રી હોય, વિધાયક હોય, સાંસદ હોય, કોઈ ને કોઈ એના અંગત હોય, જેના લીધે એ અંધાધૂન એના મરજીથી પોતાનો કોઈ પ્લાન હોય કે કંઈ હોય, લેબરને કંઈ સુવિધા નથી, 15 માં 8 લેબર કામ કરે છે, અહીંયાથી ગીરે મરે, એનાથી કંઈ લેવા દેવા નથી. જ્યારે મિલમાં ઘટના ઘટે ત્યારે જે પોલીસ બળને ગઠન થયા હતા તે સમાજની સુરક્ષા ગઠન થયા હતા. આજે પોલીસ બળ એવું છે કે ખાલી ઉદ્યોગપતિઓના સિક્યોરિટી ગાર્ડ તરીકે નોકરી કરે અને ટ્રાફિકના રૂલના ઉઘરાણી માટે नौकरी करे, બીજા એના કંઈ કામ જ નથી. आज की डेट में जो ये 10 साल से जो चल रहा है, लेबर का इतना बुरा हाल हो गया है कि पहले कॉन्स्ट्रक्शन में नहीं होता था, पहले कॉन्ट्रैक्ट नहीं होता था, पहले कंपनी खुद रखती थी. लेकिन आज की डेट में क्या कंपनी वालों को क्या सुविधा है कि उनको लेबर लानी नहीं पड़ती है.
कॉन्ट्रैक्ट दे दो, 1000 रुपया कॉन्ट्रैक्ट वाला लेता है तो लेबर को 600 रुपया देता है। लेबर की कोई सुविधा नहीं, उसको कोई ESI नहीं, कोई फंड नहीं, कोई PF नहीं, उसको छुट्टी भी नहीं, यहाँ तक कि लेबर कॉन्ट्रैक्ट सब खा जाते हैं। तो ये सेठों की और जो ये धन्ना सेठ जो यहाँ जो लेबर कॉन्ट्रैक्ट हैं, इनकी मिली भगत से लेबर का शोषण हो रहा है। मैंने कई बार आवाज़ उठाई है कि मैं खुद 35 साल इंजीनियर रह चुका हूँ पायनियर कंपनी में, हरिया कंपनी में, पंजाब में, लेकिन पंजाब में स्थिति नहीं थी। पंजाब में सीटू गवर्नमेंट में, मैं सीटू यूनियन में मैं खुद वहाँ का अपनी एरिया का अध्यक्ष रह चुका हूँ, लेकिन यहाँ कोई सुनने वाला नहीं। अगर कोई लेबर के कोई ऐसे निकाला दिया जाता है, उसको कुछ दिया नहीं जाता है। अगर वो अपने पैसे लेने के लिए जाता है तो उसको धमका दिया जाता है, कॉन्ट्रैक्ट द्वारा धमका दिया जाता है, तेरे को जान से मार देंगे, तेरे को लगने नहीं देंगे। तो ये स्थिति के लिए मैं सरकार से अनुरोध करता हूँ कि अगर लेबर जो अपनी चौथा स्तंभ जो सरकार में अपना भागीदारी देता है, कम से कम 80% देता है, तो उनको उसकी सुविधा का उनका सुविधा गवर्नमेंट को देखना चाहिए। और ये जो धन्ना सेठ जो कॉन्ट्रैक्ट बैठे हैं, इनके बारे में विचार करना चाहिए कि इनका बगैर लाइसेंस के चलाते हैं और दादागिरी से वर्कर को अपने शोषण करते हैं। तो ક્યાંક શ્રમિકોનું જે શોષણ થઈ રહ્યું છે એવી પણ વાત આવી રહી છે। આપ શું માનો છો, શું ખરેખર એમનું શોષણ થઈ રહ્યું છે? એમને સલામતીને લઈને પ્રશ્ન ઉઠી રહ્યા છે? हाँ, खरेखर हिंदी में बोलो। ऐसा है कि सब कुछ सही है। जिस हिसाब से अहमदाबाद में इस बड़ी घटना हुई है बांध काम साइट पे, ऐसे घटनाएं सूरत में कई जगह होती हैं, पर यहाँ का जो कंस्ट्रक्शन वाले हैं, जो कॉन्ट्रैक्टर हैं, वो सरकार के साथ उनकी मिली भगत है, जिसकी वजह से सब बड़े बड़े केस यहाँ दबा दिए जाते हैं। इससे बड़ी बड़ी मिल, अभी मिल में मिल गिर गई, उसमें कहीं 100 लोग मर गए, पर यहाँ कोई भी कंप्लेन नहीं हुआ, ना ही कोई सरकार सुनती है, आती है, बस देख के चली जाती है, बोलती है जब सब ऐसे दुर्घटना है तो ऐसे ही है। એટલે લોકોની વાત પરથી આટલું તો સ્પષ્ટ થાય છે કે જે શ્રમિકો બિચારા અન્ય રાજ્યોથી અન્ય શહેરોથી પોતાના પરિવારને લઈને આવતા હોય છે અને એ જ શ્રમિકો પાસે રહેવા કરવાની જ્યારે સુવિધા ના હોય ત્યારે એ જ બાંધકામના સ્થળે રહેતા હોય ત્યારે કેટલીક ઘટનાઓ એમની સાથે બનતી હોય, એમના પરિવાર જોડે બનતી હોય। ક્યાંક શ્રમિક જો મિલમાં કામ કરતો હોય તો કરંટ લાગવાની, દાઝી જવાની, મોત થવાની અનેક ઘટનાઓ સામે આવે છે। તો ક્યાંક જે બાંધકામ સાઇટ હોય એ બાંધકામ સાઇટની ઉપર એમના બાળકો પડી જતા હોય, પરિવારને ઈજા થતી હોય, પરંતુ કોઈ જાતની કોઈ સલામતી કે કોઈ વીમો કે કોઈ વસ્તુ કરવામાં નથી આવતી। માત્ર મોટી મોટી વાતો કરવામાં આવે છે કે એમના માટે સલામતીનો માર્ગ કર્યો છે, એમના માટે વીમો કર્યો છે, પરિવારને કઈ થશે કે મોભીને કઈ થશે તો એને પૈસા આપી દેવામાં આવશે, પરંતુ શું માત્ર પૈસા આપીને વાર્તા ખલાસ થઈ? એવા અનેક સવાલો જે છે આ શ્રમિકોને જોઈને ઊભા થાય છે। રાબિયા સાલે, મંતવ્ય ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલું જ। કાલે ફરી મળીશું એક નવા મુદ્દા સાથે, તમારા અવાજ સાથે। નમસ્કાર।